બાળક હોશિયાર હોય અને બાળકની અભિવ્યક્તિ સારી હોય, આ બે વાતમાં ક્યાંક થોડોક ડિફરન્સ જોવા મળે છે. માર્ક્સ ખૂબ સારા આવતા હોય એવું બાળક ક્યાંક અભિવ્યક્તિમાં કાચું પડતું હોય છે. તો સાહેબ, બાળકની અભિવ્યક્તિ વધારવા માટે શું કરી શકાય? એટલે એક તો આપણે અભિવ્યક્તિની જે રીત છે ને, આપણે એવું માને કે બાળક બોલે એ જ અભિવ્યક્તિની બહુ જ બધી રીતો છે. બાળક ચિત્ર કરે તો એમાં પણ એના વિચારો વ્યક્ત થાય, બાળક કંઈ લખે તો પણ, બાળક ગાય તો પણ, બાળક વાર્તા કહેતો. મેં વાર્તાની વાત કરી તો મારી દીકરી છે ને એ લગભગ 3 વર્ષની થઈને ત્યારે એ વાર્તા કહેતી. અમે ઊંઘતી વખતે અમે એને વાર્તા કહીએ અને જાગતી હોય ત્યારે એ વાર્તા કહીએ. એટલે આપણે એની વાર્તાની શરૂ કરીએ ને એટલે બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ બધા જ આવી જાય અને બધા એકબીજાની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય અને બધા પોઝિટિવ. આપણે પેલી પંચતંત્રની વાર્તાની જેમ નહીં, લુચ્ચું શિયાળને કાગડાનું અમુક રીતના આમની માન્યતા, એવું નહીં. બધા જ એકબીજાની સાથે પોઝિટિવલી મદદ કરતા હોય. કાગડાભાઈએ આમ કરી દીધું, કાબરબેનને આ આપી દીધું, ને કાબરબેને કાગડાભાઈને કીધું કે તમે તો બહુ સરસ છો. આવી બધી વાતો એમાં આવતી હોય. એટલે જે અભિવ્યક્તિ, અને એના કારણે જ કદાચ મેં તમને આગળના પ્રશ્નમાં કીધું કે બધી ભાષાઓ પર એની જબરજસ્ત પકડ છે. એનું કારણ કદાચ આ હશે. અમે એને ખૂબ બધી વાર્તાઓ કીધી, એણે પોતે પણ વાર્તા કીધી. હવે અને બાળકને આપણે જ્યારે આ નહીં કરવાનું, આમ જ કરવાનું, તું બહુ તોફાન કરે છે, તું શરમાળ છે, તને બોલતા નથી આવડતું, બાજુવાળો સરખામણી આપણે કરીએ કે બાજુવાળો છોકરો કે છોકરી તો કેટલું સરસ બોલે છે, કેટલું સરસ ગાય છે, આ બધું રોકવાની વાત છે. અને બાળકો બધા સરખા નથી હોતા. મારા જેવા શરમાળ હોય, બરાબર છે, અને શરમાળ હોવાથી મેં તો બહુ બધું સાંભળ્યું છે બચપણમાં, એટલે હું એની પીડા બાળકની પૂરેપૂરી સમજું છું. એટલે બાળકો શરમાળ હોય તો આપણે એને શરમાળનું લેબલ મારી દઈએ અને પછી એને એક્સપ્રેસ કરવા માટેનું પેલું કહીએ. પછી બાળક એક્સપ્રેસ કરે ત્યારે આપણને એમ થાય કે એણે આમ નહીં બોલવું જોઈએ, તેમ બોલવું જોઈએ, તો આપણને એનાથી એના સંસ્કારો બગડી જશે. એવી બધી આપણને જે ચિંતાઓ હોય છે ને, એ ચિંતાઓ આપણને બાળકને વ્યક્ત નથી થતું. બીજું, બાળક બીજા બાળકો સાથે રમે ત્યારે અભિવ્યક્ત થતું હોય છે. સરખા બાળક સાથે બહુ સહેલાઈથી અભિવ્યક્ત થતું હોય છે. એટલે એ પણ એક અભિવ્યક્તિની ટેવ છે. બીજું, આપણે જેટલો આગ્રહ રાખશું ને, જો આપણને યોગ ગમતા હોય અને આપણું બાળક ભવિષ્યમાં, આજે અથવા ભવિષ્યમાં યોગ કરે એવી આપણી અપેક્ષા હોય, તો આપણે બાળકને યોગનો આગ્રહ નહીં રાખવાનો. આપણે જ્યારે આગ્રહ રાખીએ ને ત્યારે એ બાળક એ વસ્તુ જિંદગીમાં નહીં કરે. તમે મોટાભાગના યોગાચાર્ય જુઓ, એમના સંતાનો ક્યારેય યોગ નહીં કરતા હોય. તમને એક બીજો અનુભવ કહું. એક જગ્યાએ હું વિપશ્યના શિબિરમાં ગયો હતો અને પછી મારે રેલવે સ્ટેશન જવાનું હતું. તો એ વિપશ્યના શિબિરના એક સરસ જૂના સારા સાધક, ગંભીર વારંવાર ધ્યાન કરતા હોય એવા મને એમ મૂકવા આવ્યા. તો મને કે મારી દુકાને એમની લાટી હતી, ત્યાં લઈ ગયા એમ. તો ત્યાં એમનો દીકરો મને મળ્યો. તો કે મારો દીકરો છે ને 10મા 11માં હતો ને ત્યારે બાળકોની શિબિર થતો ને તો એમાં કાયમ જતો, પણ હવે જતો જ નથી. એટલે મેં એમને એમ કીધું, મને જેમ સૂઝ્યું એ પ્રમાણે મેં ત્યારે કીધું કે તમે છે ને 10મામાં બહુ આગ્રહ કરીને મોકલ્યો હશે. તો સાહેબ એવું જ થયું છે. અને છોકરાએ પણ તરત એવું કીધું, બરાબર. એટલે જો આપણે આપણા બાળકને કંઈક કરાવવા માગતા હોઈએ તો એ આગ્રહ નહીં કરીએ ને તો એ કરશે. હવે હું મારી દીકરીનો દાખલો આપું. એને ચિત્ર કરવું બહુ ગમે, આજે પણ ગમે છે, બરાબર. એકવાર 9મા ધોરણમાં એણે પેલા ફેશન ડિઝાઇનિંગના સ્કેચ શરૂ કર્યા. તો રોજ એક સ્કેચ બુક, મતલબ પેલી ડ્રોઈંગ બુક ભરી દે. એટલે ખૂબ બધું ચિત્ર કરવું ગમે, બચપણથી ગમે. ખૂબ બધા એવોર્ડ મળ્યા છે. હવે એવું થાય કે એને એવોર્ડ મળે એટલે એને પણ બહુ મજા આવે. એટલે અમને થાય કે એને એવોર્ડ મળે એવું આપણે સ્પર્ધામાં ભાગ લેવડાવીએ. એટલે અમે સ્પર્ધાનું એને લગભગ એવું માનો ને કે 8-9 વર્ષની થઈ હશે કે 10 વર્ષની થઈ હશે, અને અમે એને સ્પર્ધા માટે કહીએ અને એ પછી સ્પર્ધા માટે બનાવે. અને જોઈએ ને તો એનું સ્પર્ધાનું ચિત્ર છે ને નોર્મલ ચિત્ર કરતાં ખરાબ બને. એના શાળામાં કંઈ કાર્યક્રમ હોય ને શિક્ષકે કીધું હોય કે આજે આ બનાવીને આપી દેતો, એ 45 મિનિટમાં બનાવ્યું હોય ફર્સ્ટ ક્લાસ બને. એટલે અમને ખબર પડી, અમે એમ માનતા હતા કે એને સ્પર્ધામાં જે એવોર્ડ મળે છે ને એમાં બહુ મજા આવે છે. એટલે અમે ચિત્રનું એને કરાવવા માંડ્યા અને પછી અમને ખબર પડી કે આનું ચિત્ર તો બગડવા માંડ્યું. એટલે પછી અમે મૂકી દીધું. એટલે આજે પણ એ ચિત્રકાર છે. જો અમે એ દિવસે મૂક્યું ના હોત ને તો એ આજે ચિત્ર ના કરતી હોત.